એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, જન્મ તમારો હાલોલમાં થયો, આખું બેકગ્રાઉન્ડ આજુબાજુમાં મ્યુઝિકનું હતું. એક ક્ષણ પણ ક્યારે એવું વિચાર આવ્યો હતો કે નહીં મારે અલગ ફિલ્ડમાં જવું, કે મ્યુઝિકમાં જ જવું હતું પહેલેથી? નહીં, સિંગર જ એવું બનવું નહોતું. મ્યુઝિકમાં જાવું એક અલગ વિચાર છે અને ઓલરેડી જન્મજાતથી જ હોવું. એટલે હું તો મ્યુઝિકમાં, લોકસંગીતમાં હું જન્મ જ મારા ઘરમાં બધાય સિંગર હતા. પણ મારા પપ્પાનું એવું કહેવું હતું, મારે ભણવું હતું આગળ, પણ પપ્પાને એવી ઈચ્છા હતી કે ભણો તમે, પણ સંગીત જે પપ્પાને તો લોકસંગીત જ ફાવતું. પપ્પા લોકસંગીતમાંથી જ ભજનો ગાતા અને ગરબા ગાતા. પણ પપ્પાની એવી ખાસ એવું એમની ઈચ્છા હતી કે તમે મ્યુઝિક તમારી પાસે છે, સંગીત છે, તો એનો બેઝ તમારો પાકો હોવો જોઈએ. અને ક્લાસિકલ મ્યુઝિક શીખવું બહુ જરૂરી છે સિંગરે. તમને એનો બેઝ તો ખબર હોવો જ જોઈએ. સારેગામાપાધાનિસા ખાલી ગાવું એટલું મહત્ત્વનું નથી, પણ એ શું છે, એનું ઉત્પત્તિ ક્યાંથી થઈ, આ સંગીત આપણું ભારતીય સંગીત, આપણું ભારતીય ક્લાસિકલ સંગીત, ઇન્ડિયન ક્લાસિકલ સંગીત, તમને એનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે એક કલાકાર છો, તમારા થકી બહુ બધા તમને ચાહે છે, તો તમને એટલું તો જ્ઞાન હોવું જોઈએ. કારણ કે ક્યારેક કોઈક પૂછે તો તમને કોઈ ખૂણાનો સવાલ તમને ક્યારેય મૂંઝવણમાં ના મૂકી શકાય તમારાથી. કારણ કે બિકોઝ તમે શીખેલા હોય ને તો તમે એ જવાબ બહુ સરળતાથી આપી શકો છો. બચપનથી મને પોતાને પણ બચપનથી બહુ અઘરી ગાયકી, દાણેદાર તાનવાળી ગાયકી, એ બધી મને બચપનથી સાંભળવાનો શોખ. એટલે પપ્પાને પણ એવું કે, અને મારો મૂળ ગાવાનો વિષય તો પહેલાં નહોતો, એ તમને કહી દઉં. પહેલાં હું પપ્પા સાથે સંતવાણીમાં બચપનથી. સફર ક્યાંથી શરૂ થઈ? હું 8 વર્ષનો હતો ત્યારથી હું પપ્પા સાથે તબલા વગાડતો સંતવાણીમાં. યસ, એટલે મેં પપ્પા સાથે લગભગ 9 વર્ષ સુધી મેં તબલા જ વગાડ્યા સંતવાણીમાં. વાહ. ત્યારબાદ પણ વગાડતો, ગરબામાં ડ્રમ વગાડતો. ઇન્ડિયન જેટલા ક્લાસિકલ મ્યુઝિકના જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા હું બહુ સરળતાથી વગાડી શકું છું. શું વાત છે? હા, અને એ પાછું મારા બ્લડમાં મને મળ્યું છે, એ વારસામાં મળેલું છે મને, કે હું કંઈ પણ આરામથી વગાડી શકું છું. ફોક મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ પણ બહુ આરામથી વગાડી શકું છું. પણ સિંગિંગ હું ઘરના ખૂણે કરતો, હું કોઈને સાંભળવા માટે કરતો નહીં. પણ ક્યાંક ને ક્યાંક પપ્પાને બધાને એવું લાગતું કે તારી ગાયકી સારી છે, તો તું ગાવામાં થોડું ધ્યાન આપ, તું સારું ગાઈ શકે છે. મને મારા તબલા ભલા, હું ભલો, મને વગાડવા દો, મને ગાવું નથી. હા, આ મારી મોજ છે. હા, પણ એમણે કીધું કે તું કોશિશ તો કર. એટલે ક્યાંક પછી મેં મ્યુઝિક કોલેજ જોઈન કરી, MS યુનિવર્સિટી બરોડામાં, પરફોર્મિંગ આર્ટ્સમાં. અને એ વખતે પણ ફૂલ એડમિશન, બધું ફૂલ હતું, મળતું નહોતું. પણ હું એક જગ્યાએ ઊભો ગાતો હતો. આપણું સાંભળવા જેવી વાત છે કે તમારી પાસે હોય ને તો કુદરત તમને બહુ સપોર્ટ કરે. વાહ વાહ. એટલે મારું એડમિશન થતું નહોતું, પણ હું બધાને આમ ત્યાં મારો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાનો હતા, એવું બધું હતું, પણ મારું એડમિશન થવું મુશ્કેલ હતું કેમ કે બધું ફૂલ થઈ ગયું હતું. એટલે હું ઊભો ગાતો તો એમાં એક સર સાંભળી ગયા. સર કે માસ્ટર में हो? મેં કીધું ના સર, હજી તો એડમિશન જ નથી થયું. પણ કે આપકી ગાયકી તો માસ્ટર કી હે. ઓ વાહ, આ રિયલ કિસ્સા? યસ, આ રિયલ કિસ્સો છે. તો એમાં મારો એક ફ્રેન્ડ એ બન્યો નહોતો, પણ એક વિનોદ કરીને મારો ફ્રેન્ડ હતો. અને એ પહેલી વખત જ મને મળ્યો અને એણે કીધું કે આટલું તમે સારું ગાઓ છો. મેં કીધું તમે? મને કે હજી તો હું એડમિશન મારું થયું છે આજે, પણ આજે હું મારું એડમિશનનું ના પાડી દઉં છું. તમારું નથી થતું ને તો ફૂલ છે ને તો મારી જગ્યાએ તમને લઈ લે. એટલે એનો બહુ મોટો ઉપકાર છે મારી ઉપર, વિનોદનો. યસ, એ બરોડામાં પણ એ પોતે સિંગર છે, વિનોદ સુતરિયા. આજે એને યાદ કરું છું અને એ જોતો પણ હશે તો ખૂબ એને હરખ થશે. પણ જેનાથી ઉજળા હોય ને એ ક્યારેય ભૂલવું ન જોઈએ, એવું મારું માનવું છે. મારા ગુરુજનો મારા ત્યાં કેલકર સર છે, પછી હું હાલોલમાં ભોજક સર પાસે શીખતો હતો. અને એ સિવાય અશ્વિની કુમાર સિંઘ સાહેબ અમારે બરોડા MS યુનિવર્સિટીમાં, એમનો પણ બહુ મોટો સપોર્ટ છે. એથી વિશેષ અત્યારે કીર્તિદાનભાઈ જે છે એમણે પણ મ્યુઝિક કોલેજ કરી. કીર્તિદાનભાઈ જે એમના હાથ નીચે તૈયાર થયા, એવા મહંત સર, રાજેશ કેલકર સર, એમના હાથ નીચે પણ હું તૈયાર થયો છું. એ કંઈક મારા ભાગની વાત છે.